નદી નાળા પણ નીકળશે. ખેડૂત માટે શિયાળુ પાક છે ને મમલક પાક છે. ખેડૂત કોઈ ચિંતા નથી. એટલે વરસાદ છે ને 21 થી 26 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થાય. સફેદ વસ્તુ મૂંગી જાય. કપાસ 1400 રૂપિયા 1300 રૂપિયા અને 2000 રૂપિયા કપાસ થાય. હાથિયા નક્ષત્રમાં પવન સાથે અને વાવાઝોડા થશે. એટલે ભાદરવા વજની અંદર અને નવરાત્રીમાં પવન સાથે વરસાદ થશે. એટલે ચિત્રામાં પણ બીજા ત્રીજા નોરતો વરસાદ થશે. આ પાછોતરો વરસાદ ક્યાં સુધી લંબાવવાની શક્યતા ખરી? સપ્ટેમ્બરમાં ગાજી સાથે વરસાદ થશે. સાતમ આઠમ રક્ષાબંધન વરસાદ થાય તારીખ ફાળે. નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે ખેડૂત સેતુમાં. આપણી સાથે ખૂબ જ જાણકાર, ખૂબ જ મોટા આગાહીકાર રમણીકભાઈ વામજા જોડાઈ ચુક્યા છે. રમણીકભાઈ, પાછોતરા વરસાદની કેવી આગાહી છે? વરસાદના આમ જો તો અનેક વિસ્તારોમાં 2 થી 3 રાઉન્ડ થઈ ચુક્યા છે. હજુ હવે પાછોતરા વરસાદની આગાહી કેવી છે? તહેવારોમાં વરસાદની આગાહી કેવી છે? હલો. હલો. હા, જણાવો. વરસાદ અત્યારે જે વરસાદ થયો એનું નથી થવાનું કારણ એમાં 2 કારણ હોય છે. બે સૂર્યગ્રહણ, 2 ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ હજી તમને 28 તારીખ ચંદ્રગ્રહણ છે. એ પણ ભારે હોય છે. અગાઉ મેં આપેલું કે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ જે વરસાદ થાય, અતિ ભારે વરસાદ થાય, અમુક વરસાદ કોરા પર રહી ગયા સાથે. બરાબર. અને બીજું કારણ કે જેઠ સુદ બીજ ગાજીએ એના આજે 64 દિવસ એટલે 72 દિવસ એટલે તમને 22 તારીખે 23 તારીખે પૂરા થાય. જેઠ સુદ બીજ ગાજી એટલે ગામડામાં કહેવત, સમજ્યા? એટલે વરસાદ છે ને 21 થી 26 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થાય. રાજસ્થાન, પંજાબ, દિલ્હી બધે વરસાદ સારો થાય એવું મારું પૂરું અનુમાન છે. અગાઉ મેં તારીખ પણ વાર આપેલી છે. આ તારીખ અને તારીખ 9-11 થી સપ્ટેમ્બરમાં ગાજી સાથે વરસાદ થશે. અને તારીખ 17 થી 21 સપ્ટેમ્બરમાં સાધારણ વરસાદ થશે, વાદળી હવામાન રહેશે. અને 25 થી 27 તારીખે બપોર પછી ગાજી સાથે વરસાદ થશે. તારીખ 2-5 ઓક્ટોબરમાં હાથિયા નક્ષત્રમાં પવન સાથે અને વાવાઝોડા થશે. એટલે ભાદરવા વજની અંદર. અને તારીખ 9-17 ઓક્ટોબર હાથિયા નક્ષત્ર અને નવરાત્રીમાં પવન સાથે વરસાદ થશે. એટલે ચિત્રામાં પણ બીજા ત્રીજા નોરતો વરસાદ થશે. હજી વરસાદ નદી નાળા પણ નીકળશે. ખેડૂત માટે શિયાળુ પાક છે ને મમલક પાક છે. ખેડૂત કોઈ ચિંતા નથી. આવી રીતે વરસાદ 582 ની અંદર પણ થયેલ છે. 35-40 વરસાદ, સમજ્યા? અને અત્યારે જ્યાં પવનની દશા બદલાશે, સમજ્યા? અત્યારે એટલે વરસાદનું કોઈ જે વરસાદ ખેંચાણો પવનના હિસાબે આપણે 4 જિલ્લામાં વરસાદ ખેંચાણો છે. અત્યારે અગાઉ મેં આપેલું હતું કે હું દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ હોળી ઝાડ રાખ્યું છે. ઉત્તર દિશામાં વરસાદ, જામનગર ઓછો વરસાદ થશે. ખેડૂત માટે અત્યારે મેં ઘણા ખેડૂત કીધું કે વરસાદ થશે. આ મારું પૂરું અનુમાન છે. એટલે આપના કહેવા પ્રમાણે રમણીકભાઈ, હજુ ભાદરવામાં પણ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. તહેવારોમાં નવરાત્રી સમયે પણ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. નવરાત્રીમાં અને સાતમ આઠમ રક્ષાબંધન વરસાદ થાય. મેં આપી તારીખ ફાળે રક્ષાબંધનમાં પણ વરસાદ થવાની શક્યતા ખરી? તહેવારમાં વરસાદ થવાનો છે. ને સાહેબ બીજો વરસાદ આગે તમે બીજો મેં ખેડૂતને આ વર્ષે સફેદ વસ્તુ મૂંગી જાય. કપાસ 1400 રૂપિયા 1300 રૂપિયા અને 2000 રૂપિયા કપાસ થાય. અને તમને આ ફાટે વરસાદ થાય. આ પાછોતરો વરસાદ ક્યાં સુધી લંબાવવાની શક્યતા ખરી? 5ના નોરતા સુધી. આપણો દેશ ખેતી પ્રધાન છે. ખેડૂત સુખી આપણે સુખી. 100%. ખેડૂત સુખી આપણે સુખી, સાહેબ. 100%. ખેડૂત સુખી તો જ આપણે સુખી. સાહેબ વૈશાખ મહિનામાં કેરી બગીચા મેં કીધું વાવઝોડું નહીં આવે, તમે કેરી બગીચા નહીં આવે વેચો. કેરી બીજા શાંતિ વેડી કે તમારે કેટલા બોક્સ, મારે એક બોક્સ જોતું નથી. તમે પૈસા કામો તો ગૌશાળા પૈસા આપજો. મારે એક પૈસો તમે જોતો. ઠીક છે રમણીકભાઈ.